15મી ઓગસ્ટ ઝોન 5માં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વતંત્ર દિવસની સંધ્યાએ અમદાવાદ ઝોન 5 બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓ અને મહિલાઓનો સન્માન સમારંભનું આયોજન મોડી રાત્રે કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં CPGS મલિકના આદેશ મુજબ ઝોન 5ના DCP બળદેવ દેસાઈની આગેવાની હેઠળ SP ડિવિઝન કુણાલ દેસાઈ અને SP RD ઓઝા, તરુણ બારોટ, બાપુનગર, રામોલ, રખિયાલ, નિકોલ, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, ગોમતીપુર પોલીસ સ્ટેશનના PIઓની ઉપસ્થિતિમાં 7 ઝોનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને મહિલાઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે PIની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓનું શાલ ઉઠાડી ગુલદસ્તાની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદના 7 ઝોનના આ કાર્યક્રમનું આયોજન એક સાથે કરવામાં આવ્યું હતું, જે બાપુનગર ખાતે આશરે 70 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત C ટીમ દ્વારા પણ તેઓને અવગત કરાવવામાં આવ્યા હતા અને સૌએ રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રગાનનું સમાપન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આ 15મી ઓગસ્ટ નિમિત્તે 5મા ઝોનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે જે સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ અમદાવાદ શહેરના જેટલા પણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી અહીંયા અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે, એ તમામના એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આખા અમદાવાદના 7 ઝોનમાં એક સાથે આજે માનનીય CP સાહેબની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું હતું। એના અંતર્ગત અત્યારે ઝોન 5ની અંદર જે પણ કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે, આજે આપ સૌ અહીં જોવો છો કે ઉપસ્થિત રહ્યા લગભગ 70થી વધારે, અને એમાં મહિલા રિટાયર કર્મચારી પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ તમામનું સૌનું અહીંયા એક સ્નેહ મિલનમાં સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે જે ઝોનની C ટીમ છે કે જે સિનિયર સિટીઝનો અને આ નિવૃત્ત પોલીસ કર્મચારીઓની કેરટેક માટે છે, એમને પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી। ઝોનના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે આ જે નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમનું સિટીઝન પોર્ટલની અંદર ડેટાબેઝ રાખી અને એ ડેટાબેઝના આધારે સમયાંતરે જ્યારે પણ એમને કોઈ મદદની જરૂર હોય ત્યારે C ટીમ એમનો સંપર્ક કરી અને એમને જે પણ કોઈ મદદની જરૂર હશે પોલીસ તરફથી એમને કરવામાં આવશે। એના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ કરવામાં આવશે। યસ, આ કાર્યક્રમ છે આજે અમદાવાદના 7 ઝોનમાં અત્યારના સમયે એક જ સમયે તમામ ઝોનમાં આખા અમદાવાદમાં રાખવામાં આવે છે। ચોક્કસ ઈચ્છા થતી હશે કે હું અહીંયા એકવાર જાઉં, અહીંયા જોઉં કે અહીંયા હું રહેતો હતો, અહીંયા હું મોટો થયો, બરાબર। પણ ત્યારે એવી એમની સાથે ચા પીવું, બધા મળે ત્યારે માહોલની મજા આવે। એટલે આજે અત્યારે આપણા CP સાહેબ છે, મલિક સાહેબ, મલિક સાહેબ એ મારી સાથે DCP હતા ક્રાઇમ બ્રાન્ચમાં, તો નસીબ ગેંગ બધી સાફ થઈ ગઈ ગેંગો, એટલે તમને બધા નામ ખબર છોટા રાજન ગેંગ, તે યુપીથી આવી અને એની વાય યુપીના રાજેશ પાંડે સાહેબ આવ્યા।